સરકારી કામગીરી તેની ગોકળ ગાયની ગતિએ થતી કામગીરી માટે પ્રખ્યાત છે અને આવું જ કંઈક જોવા મળ્યું છે ભાવનગર શહેરમાં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના વર્ષ 2019માં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરીને લાભાર્થી તરીકે આવાસ ફ્લેટની જાળવણી કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી આવાસનું કામ પૂર્ણ નથી થયું. લાભાર્થીઓને મનપાના કમિશનરને અનેક વખત રજૂઆત કરી હતી. મનપા તંત્રની સૂચના અને નિયત સમયપત્રક અનુસાર લાભાર્થીઓએ પેટે પાટા બાંધીને લોન લઈને કે વ્યાજે પૈસા લાવીને પણ આવાસ માટે ચૂકવવાના થતા ₹3 લાખની રકમ તેમજ અન્ય મેન્ટેનન્સ ડિપોઝિટ પણ જમા કરાવી દીધેલ છે. તંત્ર દ્વારા નિયત સમયે નાણાં ન ભરવા બદલ આવાસ ફાળવણી રદ કરવાની ધમકી આપવામાં આવી હોવાથી લાભાર્થીઓએ નાણાકીય રકમો ભરપાઈ કરી દીધી છે. આજે અંદાજિત 7 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું. તંત્ર દ્વારા વારંવાર માત્ર આશ્વાસનો તેમજ ટૂંકા ગાળાની મુદ્દતો જ આપવામાં આવે છે. મકાનના હપ્તા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા. 2021માં કમ્પ્લીટ પૂરા થઈ ગયા હપ્તા. 2021માં એક પણ રૂપિયો બાકી રહેલો નથી. એની ફાળવણી 2022માં કરવાની હતી. એની બદલે 2026 અત્યારે હાલે છે. હજી આપણે આ ટોટલ મકાન 105 મકાન છે. ટોટલ 105 મકાન હજી કમ્પ્લીટ થયા નથી. બીજી સાઈડ 728 મકાન હતા, એ કમ્પ્લીટ થઈ ગયા છે અને 2 વર્ષથી સોંપાઈ ગયેલા છે. શ્રી કમિશનર શ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું, તેથી આ થોડુંક કામ હવે ચાલુ કર્યું હોય એવું લાગે છે. પરંતુ અમારી એવી માંગણી છે કે અમને જલ્દીથી જલ્દી મકાન સોંપે, કારણ કે આની અંદર જે બધાને ફ્લેટ લાગેલા છે તે બધા જ ભાડુઆતવાળા છે, બધા ભાડા ભરે છે બહાર, એટલે એમાંથી અમને છુટકારો મળે માટે અમને દરેકને આ મકાન જલ્દીથી જલ્દી સોંપે એવી વિનંતી છે સરકારશ્રીને. લાભાર્થીઓની માંગણી છે કે આવાસ યોજનાનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે. લાભાર્થીઓને ફ્લેટનો કબજો સોંપવામાં તંત્રના નબળા આયોજન અને વિલંબને કારણે લાભાર્થીઓને ભાડાનું અને વ્યાજનું આર્થિક નુકસાન થયું છે. આવાસ યોજના 2019માં બહાર પાડી, લોકો પાસેથી સંપૂર્ણપણે પૂરેપૂરા પૈસા લઈ લીધા. આજની તારીખે એમને મકાન હજી સોંપાણા નથી. એટલે અમારી માંગણી છે કે જે જગ્યાએ જે લોકો રહેતા હોય એનું તમામ ભાડું આ લાભાર્થીને કોર્પોરેશને ચૂકવવું પડે. જોકે હાલમાં 90% પૂર્ણ થઈ ચૂક્યું છે. લિફ્ટનું કામ અને નાનું મોટું ફિનિશિંગ વર્ક બાકી છે. કામમાં મોડું થયું જ છે. લાભાર્થીઓની રજૂઆતો પણ અધિકારીઓને મળી છે. વહેલી તકે કામ પૂર્ણ થાય તેવા અધિકારીઓના પ્રયત્નો ચાલુ છે. જેનો પ્લોટનો કબજો અમારા દ્વારા 2 વર્ષ પછી અમને મળવામાં આવેલો હતો, કારણ કે ત્યાં કોઈનો કબજો હતો સ્થળ ઉપર અને ત્યાં કબજો લેવામાં સમયે અમારા સ્ટાફ ઉપર એમાં મારામારી કરેલી, છરી મારવામાં આવેલી, એની FIR પણ અમે કરેલી. આમ 2 વર્ષ બાદ એ પ્લોટનો કબજો અમને મળ્યો. ત્યારબાદ થોડો કોરોનાનો પ્રશ્ન, કોરીની હડતાલો પડેલી વારંવાર, પ્લસ ભાવ વધારા બાબતે ઘણી બધી સ્ટ્રાઇકો પડી ઓલ ગુજરાતમાં. આ બધા કારણોસર કામમાં મોડું થયેલું છે, પણ આ કામ થોડું વધારે મોડું થયું છે એ સ્વાભાવિક છે.